મારી હારી ઉતરોન આવે છે હો. થોડા દાડા ઉતરોન આવે છે. એ નખરા ઝઘરા ને નખરા કંકાન. એ આખો દારો જેનો તો છોકરો દોડ કોઈનો ખેતરે નહીં જોવે, કોઈના ઘઉં નહીં જોવે. હું ફરવાની વાત કરશે બસ પતંગની લાલચમાં. ઓ બાપા એ આવ્યો તો આ પાછો નમૂનો. બાપા હા એક વાત કરવી હતી મારે તમને. હા કે દે દિલ ખોલીને કે 5000 રૂપિયા તો હાલો ને. એટલા બધા શું કરવા લ્યા? બાપા મારા બધા ભાઈબંધો પતંગ ને દોયરો બધો લેવા જાય તો હું લઈ આવું ના હોય તો દે. એટલે મારી વાત પર હા તું આવડો મોટો થયો કદી થી એવું જોયું કેટલી ઉતરવાનો જોઈ હતી એ? મેં 20 જેવી ઉતરાણ તો જોઈ બાપા. હા એટલે 20 વાર તો સાચો ને. સાચું. 20 વાર હો મમ્મી તને ચાર દારે દોરી પતંગ લાવી આલે અને હું એ દોરી પતંગ લાવ્યો કે હેડ. તે બાપા એ વખત તો મને એનો તો એટલે તમે મને લૂંટી લૂંટી લઈ આલતા હતા, પણ હવે એવું નહીં ચાલે હો. બધા મારા ભાઈબંધો બધો મને બેનો મારે છે કે લુખાનો છોકરો લુખો પતંગ ના લાવે દોરી ના લાવે. એવું ના ચાલે બાપા. મને મેરો સહન નહીં થતો આમ. મારી વાત પર પબ્લિક ગમે તે જ ના કે કોઈ વાના બંગલા જોઈને આપણે સાપડો પાડી નાખવાનો. મારી વાત પર દોરી પતંગ લાવવાના નહીં. દોરી તો આપણે પોન બે ઘટ્ટો પડે હાવડો ના આવડો નહીં નહીં હોય તો અંદર 1000 ગોઠવ્યો છે પતંગ તાર પતંગ જ ચકાબો હે ને. એવું હવે આ પતંગ તો થોડા ઘણા પડ્યા 10-20 જેવા અને પેલી કોથળીઓ આવે ને એની ભેગી કરી રાખીએ. બે મોટા મોટા પતંગ બનાવી આલે તારો પતંગ જ કોઈ નહીં કાપો. બાપા ગોઠવાળી દોરી તો કાપી નાખે. ના કાપો લ્યા જબ્બર. અરે તને કાપતા ના આવે. આજ સુધી ઉતરો મેં મારે ચલો વરસ થયો 55 વર્ષ થયો પણ હું કદી દોરી પતંગ લાવ્યો નહીં. બસ લૂંટી લૂંટીને ચકાવ્યું. પણ બાપા તમે લૂંટી લૂંટી તમારા જમાનામાં ચકાયું છે. અત્યારે તો બધા છોકરા જેવી મસ્ત નવરંગ ને ગેડા દોરી ને સુરતી મોજા ચેવી ચેવી દોરી લાવો બાપા. અરે ગમે તે મોચાત ના લાવે કે ગમે તે ના લાવો આપણે નહીં જોવાનું, કોઈ વાત નહીં પકડવાનું. કારણ માં ભાઈબંધો બધા વડનગર જવાના દોરી પાવા માટે. અરે વડનગર જાય કે ગમે તે જ ના જાય બધું નહીં જોવાનું. માર તો કાલ દોરી પવરાવાની એટલે પવરાવાની છે. અરે નહીં પાવાની લ્યા. પૈસા એકલા હોય તો આપણે અલ્યા શિયાળો ટૂંકો થાય 5000 રૂપિયા તાર એક બે દારામની મોજ મારવા માટે તાર 5000 ઉડાડવા. જો બાપા ભાઈ મને કહેતા ને એક મારા છોકરાએ મને કીધું ને તો તમે મને 5000 રૂપિયા નહીં આલો ને તો આપડા ઘર ઉપર હું લોન લઈ લઈએ, પણ દોરી પવરાય એટલે પવરાય. એટલે ઘર ઉપર લોન લઈને કે તારું આમ તારું કઈ હેડ હશે સિક્કો તો મારો જ વાંકવો પડશે કે એ તો તમે રાતે ઊંઘી તો જોશો પી એટલે હું તમારા અંગૂઠો લઈ લઈએ છું. એટલે બધાને ખબર છે કાડો હો ભણેલો છે એટલે હું સહજ કરું છું. પણ મને દોયરો પતંગ લઈ આલું તું થાય બાપા. બધા છોકરો પતંગ અરે આ તો 5000 ની મેથી મારે છે. કોણ આલે એટલા બધા 5000 રૂપિયા તો 3000 રૂપિયા તો આલો. અરે વાત અરે 3000 2000 રૂપિયા 3000 રૂપિયા હોય તો આપણો શિયાળો ટૂંકો થઈ જાય. સારું કચરિયું લાવીશું કિલો જેવું ને જ્યાં મારામાં મને કચેરી ખવડાવી કે તમે મને ખુદે ખવડાવ્યો. મારી વાતો પર તલ પાપડી લાવીશું, ચીકી લાવીશું, રેવડી લાવીશું, શેરડી લાવીશું. શાંતિથી ખાઈ પીને પડી રહેવાનું. હવે બંધો બાપા ખાલી ખોટું માં મુઠામાં પોણી લાવ્યો કે તમે કદી ઢેફું આવડું ઢેફું ખવડાવ્યું મને. અરે ઉત્તરાયણના દાડા જ લાવવાનું. ઉત્તરાયણ દારા હા ઉત્તરાયણ દારા બધા લોકો લાડવા બનાવે, ચીકી બનાવે, ફાફડા જલેબી ખાય, હા ગુંદ બનાવે, હા ચેવું ચેવું બનાવે. લોકોની વાતો મારા આગળ કા કરે? મારા ખાલી મારા બધા લોકોની હુંગ લઈ લઈને જ પડી રહેવાનું. તે કને કીધું હુંગ લેવાનું? કૂતરો સાથે ખાલી દાળ ભાત બનાવી દેશે બીજું કોઈ નહીં. દાળ ભાત જ બનાવવાના બીજું શું બનાવવાનું? મને જો મને તમે ખવડાવશો નહીં બાપા એ ચાલશે મને, પણ મને હે ને 5000 રૂપિયા ફટફટ આપવા દેજો એટલે હું કાલ હવારે પેલો હંગાતી જાય. વાતો પર આપણે જે પેલા ટેબા વાળા બે ખેતર જોઈ દઈએ ઈકન બે બોયરીઓ મોટી મોટી તે બોયરીઓ નું કરું હું ઈકન લગભગ 6 થી 7 ફૂટ ને હોટીઓ એ બે કાપી લાવવાની પતંગ લૂંટવા માટે. એક તારી ને એક મારી. હવે ઉતરાના દારા પતંગ લૂંટવાના અને વાસી ઉતરાના દારા સકાઈ મેળવા. એટલે બાપા તમે તો શું કયો? અરે એ જ કરવાનું કટાને. પણ બાપા મારે અમુક પતંગ લૂંટો મારી કોઈ ઉંમર હતા મને આનો હોય તો પતંગ લૂંટો આવે મોટો થઈ ગયો મારે જવાની આવી હવે તો. અરે જવાની આવ્યો કે ઘેરો જ ના હોય મારે શું જોવાનું? હવે ના શું બાપા મારે હોય ચોક 5000 1500 રૂપિયા તું તો સીધા 5000 ની માં ફારા કોણ લાઈ આલે? એટલું બધા તો મોંઘવારી જોઈ છે તો 5000 ખર્ચા 2 દિવસમાં માટે ઉડાડી મેળવાના. મારો બાપ લુખામ લુખો ચોથી વખત જન્મ લઈ લીધો ના દોયરો ભારું ના પતંગ ભારું. ઘણા આવે છે ઉતરાના દાડા લૂંટવા જતા ગમે ગોમ ભટકાતું ફરવાનું અને ના હોય તો ટિફિનનો ડબ્બો બધ્યા લે અને જહીરું લઈને પહોંચી જવાનું. તો બપોરે પૂછ્યો થાય ને એટલે હારો બોર જોઈને બેસી જવાનું, નાસ્તો બાસ્તો કરી આખો દાડો પતંગ લૂંટવાના. આટલા ભેગા કરવાના અને વાસી ઉતરાના દાડા નહીં ધોઈને ફ્રેશ થઈ અને આવા ઉતરાના દાડા તો કોઈ બાબા કોઈ ક્ષેત્રો મેં પરવા દેતું નહીં પતંગ લૂંટવા. એટલે ક્ષેત્રમાં તો ફરવાની વાત કરું હું તો જહીરું લાવવાનું કહું હું. ના બાપા નહીં માર તો હાથમાં કોઈ આપવા દેતું નહીં. હું દોરી એક તો નહીં બહુ મારે આગળ આગળ જઈ જઈને બધા લૂંટી લે પતંગ. ના હોય તો હારા જારવા પતંગ પતંગ ખલોણ્યા હોય. મને તો અધરથી પતંગ આવતો તો દોયરો દેખાતો નહીં નો. બધું દેખાય છે. નાટક ના કરે તું. મારા પણ નહીં પૈસા પૈસા તો વાત જ ના કરતો. 3000 રૂપિયા પડ્યા તે તો મારે બધું ખાવાનું લાવવાનું છે. તમે નહીં આલો ને
તો પેલી મારી માનું હે ને પેલું હાથનું કરવું પડે ને હું વેચી આવી જાય મને પૈસા લેતો તો આવડે વચ્ચી હોય કરી દઈએ કશો વાંધો નહીં ચોરી લેજે હવે તું મને કહી દીધું ને હવે કરવું વાળા થઈ જાય બાપા આવું તો ના હોય બાપા 2000 રૂપિયા તો હાલો પણ અલે નહીં લે એટલા બધા લે 2000 ના 1000 રૂપિયા ઉમેરો 3000 નું ખાવાનું કેટલું બધું આવે હવે ચિયા વરામાં તો એ મને ખવડાયું 500 રૂપિયા લેવા તો લઈ જજે પણ 500 રૂપિયા હું પતંગ લાવું કે દોયરો લાવું પતંગ લઈ દેવાના અને દોયરી તો આપણે લૂંટી ભેગી કરેલી આપણે પોનની પડી તો પતંગ ના લૂંટવા તો પોનનો બે ગટ્ટો પડે ને આવડા કિલો નો એનાથી ચકાવજે 500 રૂપિયા પતંગ લાવી દે હેડ આ તારો બાપો દિલ ખોલીને બોલે લે મને એમ કહેજો તો કુના પર પડ્યા હો હું તમે ગમે દાદા પર પડ્યા હો કે દાદાના ભાઈ પર પડ્યા હો કે દાદાના દાદા પર પડ્યા હો હાથમી પેઢી પર પડ્યો હું હિંમતન એક નંબરના કંજુસિયા બાપુ મને ભેગા થયા મને આ જન્મમાં ના તો દિવાળીમાં કોઈ મીઠાઈ પારું ના તો કોઈ ના ઉતરાણ પર દિવાળીના પતંગ ટેટા પારું. ફોડાતા હોય લે દિવાળીના ટેટાને જો ખમવાળું કામ છે તો કોચમાં બસમાં પોતે ખાલી મને પેલા 50 રૂપિયાનો લાલ પરાશિયો લઈ આલા તે ફૂટતો હોય નહીં બાપા તાર કોઈ કોણ જોવાનું છે આપણને કવને હું ફોડ્યું અને હું ફોડ્યું તો આપણો અવાજ તો આપવો જોવે ને પતંગ ઉતરવાના દારૂ જો, કાપો બીજો બૂમો આપણે પાડવાની મને એ બધી ખબર આપો જો મને દિવાળીનો બહુ શોખ નહીં ટીટા ફોડવાનો બરોબર એ તો પણ મને ઉત્તરાયણ મારો પ્રિય તહેવાર છે. ઉતરણ તો મારો પીએ તહેવાર આવે તે કહું તો શું તને બધો થી અધર પતંગ મારો આવો જો બધો થી અધર વાત સાચી હે પતંગ બીજો કાપણ બૂમો આપણે પાડવાની એટલે વાપરી લે એટલે એમને આ ખોટી આપણે તારીફ કરવા લેવાની એમ એ તો એવું જ હોય કે તાર કાપો બીજું ને આપણે બૂમો પડવાની એમને ખાલી અને આપણો કપાઈ જાય તો આપણે બૂમો પડવાની હવ પેલી ઉતરાયણ પર જોયું તું ચેલા હો પતંગ સગાય છે પણ એક જ પતંગ હો મને તો કાપ્યું મી એ તો તને આવડતું નહીં એ દોયરો હારો હોય તો કાપે ને નકરી કોઠો હોય તો એ ભેગી કઈ ને આલો શોખ થી મને ગુંશમથી સોરી ને આલો છો થી એ કાપો કોકનો ના હોય તો 20 રૂપિયા પતરીઓ લાવી દે પતરીઓ બધે થોડી માટે તેટલી જગ્યા રહેશે ફાટ આખા ગામમાં પતંગ કાપી નાખશે હે ભગવાન પર પછી ધીરે એમ કહો કે મને દોયરો લઈ આલો કે નહીં લઈ આલો મને લઈ આલે લે 500 રૂપિયા આલે તને તાજેલા બોય લાવજે હેડ પણ 500 રૂપિયા તો કોઈ નહીં હાલતું હોતા તો 1000 રૂપિયા 2000 રૂપિયા એટલે 550 આલે હેડ ને બે રાજી થઈ જાય 550 બાપા લે હેડ જે ઘેર હેડ ને કંટાળો આવ્યો તારે તો હોબરી પેલા બે જઈરો કાપી આપણે કાલબાલ કોઈ કાપી જાય ઉતરવાનો આવાજ નજીક બાપા તું હેડ તો ખાલી આપણે જોઈએ હોટી છે મસ્ત ચેલી લોબી ખબર હા પતંગ આ ધો લગભગ 20-25 ફૂટ અધર હોય ને હા. તો એ પતંગ આપણો હાથમાં જાય એવું કોઈ ક્ષેત્રમાં પડવાની જરૂર નહીં મારા ઘર લૂંટવા આવશો તમે લૂંટવા ના તારે અલગ પડવાનું મુય અલગ ફરે અને પછી લૂંટી પતંગ માં નાલ દેવા પડશે જો હા તો તારે ચકાવવાના અને દોયરા મુને વેઠું પછી પતંગ પકડી તારે પતંગ લૂંટવાના દોરા મુ બેઠે હેડ દોયરા તો હવે વેઠી લેવાનો બધાય કશો વાતો નહીં ભેટ જે કંટાળો આવ્યો તાવડો હવે પતંગ વેચવા નહીં દઉં તમે તો વેચી મારો પછી અને વેચવાને વાસી ઉતરવાનો દાળ ચકાઈ મેલવાના બધાય ને બધાય બધા આખો દાડો ઘેર નહીં આવું પછી જો બધા સગાઈ હા તું તારે ભાતે તારો ખેતરમાં પોકાય ધાબા પર પોકાય તું જો પતંગ ચકાવતો એટલે તારું ભાત પોકાડી દે તું તારે હેડ કરજે લેટ